આજ તો આપણે જવાનું એટીએમ પૈસા ઉપાડવા માટે, એટલે આપણે BMW લઈને આપણે નીકળી પડ્યા. અને અમારા ગામનો રસ્તો એટલે કોઈકને કેટનો દુખાવો હોતે મટી જાય. અને ફાઇનલી આપણે આવી ગયા એટીએમ પૈસા ઉપાડવા માટે. પણ એટીએમમાં તો પૈસા હે ને, હવે કરશું શું? પછી આ દેખી આપણે મિત્ર પેટ્રોલ પંપમાં કામ કરે છે અને પેટ્રોલ પંપમાં કામ કરીને પૈસા લોકોને દાન કરી દે છે. અને આપણે તો જરૂર તો ખાલી 6000 રૂપિયાની, આપણે 6000 રૂપિયા આપી દીધા, સાથે સાથે ચા પણ પીવડાવી દીધી. પૈસા ही पैसा हो गया. પછી તો આપણે મારી દીધો પૈસાનો હાથ, કારણ કે મિત્રએ આપણને ઓછા આપી દીધા હતો. અને પછી પૈસાને આપણે આવી ગયા ઘરે, જોયું તો મેડમ અમારા શાંતિથી ઘરકામ કરતા હતા. પણ એને નહોતી ખબર કે આ શાંતિની સજામાં પરિવર્તન થઈ જશે, કારણ કે વારો હતો દવા પીવાનો. આ દવા જોઈ તો મને નથી ગમતી, ખબર નહીં પીવાના શું હાલ થતા હશે. અને ફાઇનલી અમારા મેડમ એક પછી એક દવા પીવાનું કરી દીધું ચાલુ. ના દવા પીતા પછી તને મોઢાના રિએક્શન જોવાની મજા જ કંઈક અલગ છે. પછી તો શું આપણને ભૂખો રહેવાની, એટલે બને નાખી મમરાની પેલ અને હાથમાં લીધું ચાકુ અને ડુંગળી ટમાટર બેન નાખી કાપી. શણગારવા માટે નાખી દીધું થોડુંક મરચું, ધાણા જીરું અને છેલ્લે નાખી દીધું આપણે સ્વાદ અનુસાર મીઠું. અને મોઢાના સ્વાદ માટે થોડું નાખી દીધું લીંબુ અને બધાને છેલ્લે કરી નાખ્યા ભેગા. અને પછી તો શું થઈ ગયું છે તૈયાર આપણી મમરાની ભેળ. અને કેક બનશે જોવા માટે આપણે કરી નાખ્યું ટેસ્ટ બનશે તો એક નંબર. કોઈકના લગ્નમાં ઓર્ડર આપવો હોય તો ફોલો કરો અને કોન્ટેક્ટ કરો.